પ્રગટ થયા હતા અને આયા જે શિવલિંગ છે એ સ્થાપના કરવામાં નથી આવેલી, પ્રગટ થયેલી શિવલિંગ છે. અહીંનો નજારો તો બહુ સરસ છે. નાવું હોય તો જો પાણી બતાય સંતોષ, જો અહીંયા નાવું હોય ને તો મસ્ત છે. હેલો મિત્રો, કેમ છો? મજામાં જશો. જય માતાજી, જય સુરાપુરા દાદા. આજે અમાસ્યા છે તો આજે અમે જઈએ છીએ ફરવા. અને ફરવા ક્યાં જઈએ ખબર નથી, આગળ બ્લોકમાં બના રહેજો. સવારથી જ મોડું થઈ ગયું હતું અને 11 તો વાગી ગયા છે અને તડકોય બહુ છે. આજે સોડા પીવાનું મન થાય છે. હવે ક્યાંક ઊભી રાખે તો ગાડી. જો અમાર સંતોષભાઈ ગાડી આ લાઈ. અમાર જો જય માતાજી ખિસકું બેઠું છે અહીંયા. જય માતાજી. ફાઇનલી અમે લોટેશ્વર મંદિરે પહોંચી ગયા છીએ. એ જો આ મંદિર છે, આ હવન ચાલુ છે. તો મિત્રો, આ શિવલિંગ લોટેશ્વર મહાદેવની છે અને બહુ સરસ મજાના દર્શન થઈ ગયા છે. આપ પણ કરી, અત્યારે અમે દર્શન કરી લીધા છે. અને આ ઉપર જો 12 જ્યોતિર્લિંગ છે, સરસ પેન્ટિંગ કરેલું છે. હર હર મહાદેવ. તો મિત્રો, આ બાપુ અહીં પૂજા પાઠ કરે છે અને અહીંના મહંત છે. અને અહીંયા ઘણા બધા ભક્તો બેઠા છે. મારો છોકરો છે સંતોષ, અને બાજુમાં આશ્રમ આવેલો છે. બાપુ પણ મસ્ત ફકીરીમાં છે. જુઓ તમે, મજા આવી ગઈ. તો મિત્રો, એ બાજુમાં આશ્રમ આવેલો છે. બહુ મસ્ત જગ્યા છે. તમે ક્યારેક આવો. તો મિત્રો, અવશ્ય એકવાર આવો અને તમને બહુ મજા આવશે. હે તો બ્લોકમાં બન્યા રહેજો. તો મિત્રો, અત્યારે અમે જો ઓલા વરોડી માતાજીનું મંદિર અહીંયા આવેલું છે, ત્યાં જવું ને. હા હા, મજા આવે એવું છે. પણ કઈ જગ્યાએ છે એ પૂછવું પડશે. જો સામે ઓલું મંદિર છે એ છે. તો મિત્રો, અહીંનો નજારો તો બહુ સરસ છે. નાવું હોય તો જો પાણી બતાય સંતોષ, જો અહીંયા નાવું હોય ને તો મસ્ત છે. તો બ્લોકમાં બન્યા રહેજો, હજી તમને આમાં ઘણું બતાવવાનું છે. અને અહીંયા મિત્રો બાજુમાં આપણે ખૂનાવાળા ખોડિયારમાંનું અહીંયા મંદિર છે, ઐતિહાસિક. જો તમે દર્શન કરો. આ ખોડિયારમાંની જગ્યા છે. જય ખોડિયારમાં. મિત્રો, આ છે ને ડેરીવાળા બાપુ છે. આ બાપુએ જીવતા સમાધિ લીધેલી છે, એનું સ્થાન છે.
જય બાપુ રક્ષા કરજો. જો આ તમે દર્શન કરી શકો છો. તો મિત્રો આયા જો આ એક વડલો આવેલો છે. આ એમ કહેવાય છે કે ભોળાનાથની શિવલિંગને જે અહીંના બાદશાહ હતા એ એને હાથીથી ખેંચીને હટાવવા આવ્યા હતા. તો આ જો મેં વડલો જુઓ. આ એ શિવલિંગ હટાવવા આવ્યા હતા હાથીથી, તોય નહોતી નીકળી. પછી આયા તમે જુઓ, દર્શન કરો. આ જો હાથીની ચામડી હોય ને એવો વડલો છે, જુઓ તમે. પછી આયા ભોળાનાથ પ્રગટ થયા હતા. અને આયા જે શિવલિંગ છે એ સ્થાપના કરવામાં નથી આવેલી, પ્રગટ થયેલી શિવલિંગ છે. જુઓ તમે આ વડલો, આ એ જ જગ્યા છે. તો મિત્રો ક્યારેક આ દર્શનનો લાભ લ્યો, બહુ મજા આવે એવું સ્થાન છે. નજારો પણ બહુ સારો છે. તો મિત્રો અત્યારે અમે દર્શન કરી લીધા છે અને હવે અમે જવાની તૈયારી કરીએ છીએ. જય મહાદેવ મહાદેવ. બહુ મસ્ત મંદિર આવેલું છે. હવે હાલો સંતોષ, લઈ લે બેટા ગાડી. તો મિત્રો હવે અમે અહીંથી નીકળીએ છીએ. બ્લોકમાં બિના રહીજો. તો મિત્રો તમે મહુવા સાઈડ આવો તો ત્યાંથી 13 થી 15 કિલોમીટર લોઠેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. તો તમે જો મહુવા બાજુ આવતા હો તો આ દર્શનનો લાવો જરૂરથી લેજો. બહુ સરસ દર્શન થઈ ગયા છે. કે મજા આવી ગઈ ને? બહુ મજા આવી ગઈ. તો મિત્રો બ્લોકમાં બન્યા રહીજો. અમારે આ શું છે, થોડુંક હાલવું પડે એમ છે, એટલે મેડમ થોડાક થાકી ગયા છે. અને તડકો બહુ છે મિત્રો, તડકો લાગી ગયો છે આજે. પણ તડકો લાગ્યો પણ દર્શન કરવાની મજા આવી ગઈ. કેમ? મહાદેવ અલગ અલગ જાય એટલે મજા જ આવે. દર્શન બહુ આમ શાંતિથી થઈ ગયા અને બહુ ટ્રાફિક એ નહોતી, એટલે બહુ મજા આવી ગઈ મિત્રો. તમે જોવા આવ્યા, બહુ મજા આવે એવું છે. આપણી ગાડી પણ આવે છે. હવે જવાની તૈયારી કરીએ છીએ મિત્રો. આ આવ્યા જેવું છે, તમે મહુવા સાઈડ આવો તો જરૂરથી આવજો. બસ સંતોષ. તો મિત્રો આજે અમે ફરવા ગયા હતા, બહુ મજા આવી ગઈ. અને આપણે તો થાકી ગયા છે અત્યારે, અને હવે તો ઘર આવી જાય તો આરામ કરી લઈએ. થાકી તો બધાય જાય તડકાના. તને એનો ટક લાગ્યો? તડકો લાગ્યો. તો વાંધો નહીં, તડકો પણ બહુ હતો આજ. તડકો એટલે જો અત્યારે તમે જુઓ, બફારો જ છે. 5 વાગ્યા તો ભૂકા કાઢને ગયા. એસી ચાલુ છે 4 ઉપર. તો છોકરો અમારે પરસે વળી ગયો. આને તો ઓછો વાંધો આવ્યો છે. અમને કઈ વાંધો જ ન આવે કોઈ દી. તમને જ વાંધો આવે ને? કોને? આપણને વાંધો ન આવે. આપણે મુસાફરીમાં કોઈ દી થાકી. તમને મગજને થાક લાગે, અમારા મોઢા ઉપર દેખાય. મગજને કેમ ફોર્મ ફાટે એમ ફાટે રસ્તા. એ તો અમને સંતોષ નથી. વાદળા થઈ ગયા છે, વરસાદ થાય નહીં તો સારું, નકર આ બધું બગાડ છે. આગાહી છે ને, આવશે વરસાદ. હવે કાલથી તો નવરાત્રીની તૈયારી કરવી જોઈએ. હા, કારણ કે અમને બેને દાંડિયા લેતા તો નથી આવડતું. દાંડિયા રાસ નથી રમવા. આપણે નવરાત્રીને એક ટાઈમ જમી અને નવરાત્રીને નોરતા કરવાના છે. બધે જાવું કેમ? જોવા જાવું બીજે તો
રમવામાં થાક લાગે એની કરતા બધાને જોઈને મજા આવે. એકટાણા કરીએ નવું નોરતા મજા આવી જાય. તમારે રહેવાનું છે કે નોરતા? પણ મારે માતાજી ના પડી આ વખતે. એવું છે? એ કે તમને ના પડી ગયા? એ કે તું રહેતો નહીં આ વખતે. એમ કે ને એક ઘરમાં એટલે હાલી જાય એટલે હું રહું છું ને. હા, તું રહે એટલે બધું આવી જાય. હા એમ કાલથી તો આજે બપોરે થોડું ખાઈ લીધું હતું જલેબી ને ફાફડા ને. હવે અત્યારે નાસ્તો કઈ કરવાનો છે. એમ. હા પછી નાસ્તો કરવો છે એટલે આજ ડુંગળી વાળું ખાઈ લઈને કાલથી તો બંધ ખાવાનું. તો સમતલ કઈ ખારી હોટલ આવે ને ઊભી રાખજે. નાસ્તો ગમે ઈ લઈને હો. ગમે કંઈક ખાઈ લઈ બીજું હું. તો કાલથી તો તમને આ ના નવ પડે દિવસ જ નહીં. તમને ના ન પડે ને. અચ્છા એ સાઈડ જાવ તો ઓહો. તો મિત્રો કેમ મસ્ત ફૂલ આવ્યા છે. તો ચાલો મિત્રો બ્લોગમાં બિના રહીશું. તો ફાઇનલી મિત્રો અમે અત્યારે જો ઘરે પહોંચી ગયા છીએ. તો આપ સૌને જય માતાજી. તમને જો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો જરૂરથી. કોમેન્ટ તમે કરતા જ નથી, એમનો હાલો ભાઈ. તો હાલો આવજો. જય